श्री वल्लभाधीश की जय। श्री गुरु चरणारविंदाय नमः। શ્રીમદ ભાગવતી મહાપુરાણ પ્રભુના યુગલિત ચરણોમાં આપણા અનંત અનંત કોટી દંડવત પ્રણામ પ્રભુને પહોંચે. આપણા સૌના સ્નેહ પ્રેમ ભાવ વાત્સલ્ય રૂપી પત્ર પુષ્પ ફલોર જલ પ્રભુને સમર્પિત કરીએ. ગઈકાલે આપણે 19 અધ્યાય સુધી, ચતુર્થ સ્કંદ 19 અધ્યાય સુધી શ્રવણ કર્યું. દરેક પુસ્તક પુષ્ટિ માર્ગનું કે શાસ્ત્ર ભગવદ વાણી છે, બ્રહ્મ સ્વરૂપ છે. એને ગાઈ શકવાની પણ જીવની સામર્થ્ય નથી, પણ કૃપા ગુરુચરણ ગોવિંદ કૃપાથી છે. એ ભક્તોના આશીર્વાદ છે. યજ્ઞમાં શ્રી વિષ્ણુનો પૃથ્વીરાજાનો ઉપદેશ અને બંનેની પરસ્પર પ્રીતિ. ઋષિવાચ ભગવાન અપી વૈકુંઠઃ સાકં મધવતા વિભુઃ યજ્ઞૈર્યજ્ઞ પતિસ્તુષ્ટો યજ્ઞ ભુક્તમ ભાષત. સારાર્થ દર્શન. મૈત્રેયજી કહે છે કે હે વિદુર, ભગવાન વૈકુંઠનાથ ઇન્દ્ર રાજાને સાથે લઈ અને પૃથ્વીરાજાને આત્મસંતોષ અથવા પૃથ્વીરાજાના યજ્ઞમાં પધાર્યા. પૃથ્વીરાજાએ ઇન્દ્ર સહિત ભગવાનના દર્શન કર્યા, સાષ્ટાંગ દંડવત કર્યા, પૂજન કર્યું છે. આ વેળા ભગવાન પ્રસન્ન થઈ બોલ્યા, હે રાજન, આ ઇન્દ્ર તમારા યજ્ઞમાં અશ્વમેઘનો ઘોડો હરણ કર્યો, એ વિઘ્નોનો અપરાધ આપ અમને ક્ષમા કરો. તમારા જેવા સાધુ પુરુષો કોઈથી વેરભાવ જ રાખતા નથી. યદિ તમારા જેવા મહાન સંત પુરુષો રાગ દ્વેષના વેરભાવમાં ભરાઈ જાય તો વૃદ્ધ પુરુષોની સેવા કરેલી નકામી ગણાય છે. માટે સંશુદ્ધ પુરુષો પ્રારબ્ધ કર્મથી આ નર શરીર ધારણ કરી રાગદ્વેષ નથી રાખતા. એ જ તો એના સાધુપણાનું ભૂષણ છે. જે પોતાના સ્વધર્મનું આચરણ કરીને નિષ્કામ ભાવથી મારું ભજન કરે છે, એનો આત્મા પ્રસન્ન થાય છે. ઇત્યાદિક અનેક વિવિધ પ્રકારના વચનામૃતો દ્વારા ભગવાને પૃથ્વીરાજાને પૂર્ણ સંતોષ આપ્યો છે. અને પૃથ્વીરાજા આગળ ભગવાન આજ્ઞા કરવા લાગ્યા કે ખરા ભગવદ ભક્તોને યજ્ઞની પૂર્ણાહુતિ ભગવદ દર્શન થાય એને સંપૂર્ણ યજ્ઞ માની લેવા. તેથી મારા દર્શન તમોને થયા છે, માટે જ તમારા સંપૂર્ણ યજ્ઞો પરિપૂર્ણ થયા. તેથી તમારે જે જોઈતું હોય એ વરદાન મારી પાસેથી માંગો. હું મોટા મોટા યજ્ઞો અને તપ યોગોથી જેવો પ્રસન્ન નથી થતો, એવો શાંત ચિત્ત વૃત્તિવાળા ભગવદ ભક્તો ઉપર પ્રસન્ન થાઉં છું. માટે જોઈતું હોય તે માંગો. મૈત્રેયજી કહે છે કે હે વિદુરજી, આ વચનોથી રાજા પ્રસન્ન થઈ ગદગદ કંઠોથી અશ્રુપાત કરી ભગવાનને પોતાના હૃદયમાં ધારણ કર્યા છે. પ્રભુ આગળ વિનંતી કરી, હે પ્રભુ, આપ જગતને વરદાની છો, આપ પાસે વિશેષ શું માંગવું? હે પ્રભુ, આપની લીલાઓનું શ્રવણ કરવા માટે આ બે કર્ણ ઓછા પડે છે. મને 10,000 કર્ણ આપો, તેથી ભગવદ ભક્તોના મુખારવિંદથી હે પ્રભુ આપના ગુણાનુવાદ શ્રવણ કરી શકું, મારામાં રોમાંચ થાય. આપના ગુણાનુવાદ રૂપી અમૃતની કણિકા સદૈવ મારા હૃદયમાં કાયમ માટે બિરાજમાન થાય. આમ અનેક પ્રકારના અનન્ય પ્રેમના વચનોથી ભગવાનને પ્રસન્ન કર્યા છે. અને રાજાએ ફરી વિનંતી કરી, પ્રભુ, જેમ માતા પિતા પોતાના બાળક માટે હિત ઈચ્છી જે યોગ્ય દાન કરે છે, આવું મારા માટે યોગ્ય આપવા દયા કરો. મૈત્રેયજી કહે છે, હે વિદુર, ભગવાન આ રાજાના વચનોથી પ્રસન્ન થયા. રાજાને પોતાની ભક્તિનું દાન આપ્યું છે. અને ભગવાને પૃથ્વીરાજાને પધારતી વખતે એવી આજ્ઞા આપી કે તમને આ સંસારના બંધનથી મુક્ત કરવા માટે મારા ભક્તો સનકાદિક ઋષિજનો તમને ઉપદેશ દેવા માટે થોડા જ કાળમાં આવી પહોંચશે. આમ પૃથ્વીરાજા આગળ કહી પૃથ્વીરાજા અને ઇન્દ્ર રાજાની પરસ્પર મૈત્રી ભગવાને જોડી આપી.
રાજાની પૂજાનો સ્વીકાર કરી ઇન્દ્ર સહિત ભગવાન પોતાના સ્વધામમાં પધાર્યા. આ થયું સારાંશ દર્શન, લીલા સ્વરૂપ, તત્વાર્થ દર્શન. પૃથુ રાજા પોતાના યજ્ઞમાં ઘોડા હરણ કરવાનું વિઘ્ન જોઈ ઇન્દ્રને મારવા તૈયાર થયા. આ વખતે અત્રિ ઋષિ એમને રોક્યા અને આ પછી યજ્ઞમાં ઇન્દ્ર સહિત ભગવાન પ્રગટ થયા અને રાજા પૃથુને યજ્ઞનો ખરો મુદ્દો સમજાવ્યો. એનું તત્વ અહીંયા આપ્યું છે. ભગવાન પૃથુ રાજાને ઉપદેશ આપવાનું મૂળ કારણ જ આ છે કે ભગવાનના ખરા ભક્ત જે હોય તેઓને નિષ્કામ ભાવથી જે કોઈ પણ સત્ક્રિયા નિરાભિમાનીપણે અભિમાન છોડીને જો એ ક્રિયા સત્ક્રિયા થોડી પણ કરવામાં આવે તો ભગવાન ઘણી ઘણી કરી માને છે. પ્રભુ તો ભક્તનો હિત કરનારા છે. ભક્તના હૃદયમાં એકબીજા સાથે વૈરભાવ ઉત્પન્ન થાય એ પણ સત્ક્રિયા બાધક રૂપ છે. આ બધું દ્વેષ, વૈર ભાવ, દોષ બુદ્ધિ, દુષ્ટતા, બધા જ દોષોથી જીવ તો પતિત છે, પરંતુ પ્રભુ કૃપાળુ છે કે આપણને એમાંથી બહાર કાઢે છે અને બિનુ સત્સંગ એમાંથી કોઈ બહાર કાઢવાને સમર્થ નથી. ગુરુ ચરણારવિંદ વગર કોઈ આપણને પ્રભુ પરક કરવાને સમર્થ નથી. સત્ક્રિયા બાધક રૂપ છે. વૈરભાવ ઉત્પન્ન થાય ભીતર એકબીજા માટે તો સત્ક્રિયા બાધક રૂપ છે. તેથી જ ભગવાન યજ્ઞમાં પધાર્યા અને ઇન્દ્ર સાથે પરસ્પર મિત્રતા જોડાવી પૃથુરાજાનો યજ્ઞ ભગવાન પોતે અતિથિ રૂપથી પધાર્યા છે અને તેથી તમારા હજારો યજ્ઞો થયા એવી સફળતા ભગવાને પૃથુરાજાને સૂચવી. આ અર્થમાં આપણે સંસારમાં ધાર્મિક પુરુષોને પણ કોઈ સત્કાર્યમાં જોડાયા હોઈએ, આ વેળાએ જીવ માત્ર ઉપર દયાની ભાવના રાખી અતિથિનો સત્કાર સંપૂર્ણ રીતે કરવો. લોક દેખાવો પૂરતા મોટા યજ્ઞો કરીએ પણ આપણા હૃદયનો રાગ, દ્વેષ, ક્રોધ વગેરે અહંતા મમતાના ભાવો જો ન છૂટ્યા હોય તો આ બધાનું ફળ ઝીરો છે, નકામું છે, ભલે હજારો યજ્ઞ કર્યા હોય. જેમ કોઈ પણ વસ્ત્ર મેલમાં અને ચિકાશમાં રગબગ વધારે પડતું મેલું થઈ ગયું હોય, આવા વસ્ત્રો ઉપર વગર મેલ છૂટે કોઈ પણ રંગ ચડાવીએ તો સર્વ રંગ નકામા થાય છે, ધબ્બા રહી જ જાય અને વસ્ત્ર મેલું જ રહે છે. તેથી જેમ મેલા વસ્ત્રને ધોબી પાસે ધોવડાવીને સ્વચ્છ કરી પછી રંગ ચડાવીએ તો રંગ સારો બેસે, આવી જ રીતે ગુરુ પણ જીવોના સર્વ દોષોને ધોઈને ભગવદ રંગ ચડાવી દે છે, ભગવાનનો રંગ ચડાવી દે છે. જો એ દોષો ધોવામાં ન આવે તો બધું જ બાધક બને. ગુરુ વગર ગોવિંદ મિલે નહીં. આવી જ રીતે ભગવાન સંબંધી હોય પણ સત્કર્મ કરનારો ભગવદ ભક્ત હોય એને પોતાના અંતઃકરણ રૂપી વસ્ત્રને કામ, ક્રોધ, લોભ, મદ, માત્સર્ય વગેરેથી સત્સંગ દ્વારા ધોઈને સ્વચ્છ કરવું. આ કારણથી પૃથુરાજા આગળ ભગવાને આ સૂચના આપી કે તમોને સંસારથી મુક્ત કરવા અને હૃદયનો મલિનતા મેલ સાફ કરવા ઉપદેશ આપવા થોડા જ વખતમાં મારા ભક્તો સનકાદિક ઋષિજનો આવશે. આવો ઘણા પ્રકારે ભગવાનને પૃથુરાજાને ઉપદેશ આપી મનમાં વિચાર કર્યો કે મારા આ ઉપદેશથી રાજા ખરું માનવ જીવનનું તથ્ય શું છે તે સમજ્યા કે નહીં. માટે ભગવાને પૃથુરાજાને પ્રલોભન આપવા વરદાન માંગવાની આજ્ઞા કરી. પણ રાજા તો ભગવાન વિષ્ણુના અંશરૂપ હતા. માટે ભગવાનના ઉપદેશ ઉપરથી જ બધાય શાસ્ત્ર, પુરાણ, વેદ, ઉપનિષદોનું મૂળ તત્વ તો સમજી ગયા હતા કે સર્વનું મૂળ તત્વ ઈશ્વર છે, પ્રભુ છે, પ્રભુની કથા છે, પ્રભુનો સત્સંગ છે. દેહનું કાર્ય જ પ્રભુ પરક હોવું જોઈએ. માટે પ્રભુ પાસે ભગવાનની કથા શ્રવણ કરવા 2 કાનના બદલે 10,000 કાન જેવી શક્તિ માંગી છે. 10,000નું તત્વ અહીંયા આપ્યું છે કે આપણા દેહની 10 ઇન્દ્રિયો છે, એમ પૃથ્વીમાં દિશાઓ પણ 10 છે. શરીરની 10 ઇન્દ્રિયોના હજારો વિષયો છે. આ વિષયો પણ આપણા ચરણની ભક્તિ ઉત્પન્ન થાય એવી ભાવના જો જોડીને શ્રવણ કરવામાં આવે
તેમજ સંસારથી દસેય દિશાઓમાંથી અનેક જાતના વિચારો સાંભળવામાં આવે. દસેય દિશાઓના હજારો વિચારો હે પ્રભુ આપના નિમિત્તે જ મને ઉત્પન્ન થાય. તેમજ ભગવાનની કથા પ્રજાનો સત્કાર કરી તેમજ ભગવાનની કથા શ્રવણ કરવાથી બે કર્ણ શું પણ દેહની દસેય ઇન્દ્રિયો પોતાના સ્થૂલ શરીરના કર્મો ભૂલી જાય. હજારો ભગવાન સંબંધી વિચારો કરવામાં મારી જોડાઈ જાય. પોતાની દેહદશાને ભૂલી જાય. આવા 10,000 કાનનું તાત્વિક રહસ્ય અહીંયા સમજાવ્યું છે. પ્રભુ ચરણમાં કોટી કોટી દંડવત. શ્રી કૃષ્ણાર્પણ વસ્તુ. શ્રી ગુરુચરણારવિંદાય નમઃ. શ્રી વલ્લભાદેશ કી જય. મહાપ્રભુજીની કાની દ્વારા જે પ્રભુ શરણમાં ગયેલા જે જીવોને પોતાની શરણમાં લીધા છે, શ્રી આચાર્યજીની કાનેથી શ્રી વલ્લભકુલ પરિવારે, તો આ જીવોને કોઈ પણ દિવસે બીજાની સરખામણી કરવા માટે હઠયોગ કરવો નહીં. જેમ કે પૃથ્વીરાજા 100 યજ્ઞ કરી સ્વર્ગની ઇન્દ્રની ગાદી મેળવવાનો અધિકાર મેળવવાનો છે. તે અધિકારને પાત્ર હું થાવ આવી ભાવના શુદ્ધ પુષ્ટિના જીવને ક્યારે પણ રાખવી જોઈએ નહીં. જો કે ખરો ભક્ત હોય અને લોક વાતાવરણના કારણથી આવી મહત્વાકાંક્ષા રાખે તો ભગવાનને રૂચતું નથી. તેથી ભગવાન એ ખરા ભક્તો પર પ્રસન્ન થઈ એ ભક્તની ખોટી મહત્તા ધારણ કરવાના કાર્યમાં પોતાની ઈચ્છાથી વિઘ્ન ઊભો કરે છે. આમાં એક બહુ મોટી વાત પ્રભુ કરી ગયા. ક્ષમા ચાહું છું. શ્રી આચાર્ય ચરણના પરમ આશીર્વાદ કૃપાથી પૂજ્ય શ્રી મોરારી બાપુ, પ્રણામ સહજે શ્રી કૃષ્ણને. આજે જે કંઈ પણ ચર્ચા થઈ રહી છે, એક તો જીવ ક્યારેય શાસ્ત્ર ખોલતો નથી. એક સંત દ્વારા લાખો કરોડો જીવોનું જ્યારે પ્રભુ રક્ષણ કરે છે, એના ભાવને પોષણ કરી ભગવત ચરણારવિંદ તરફ દોરે છે. અને કોઈ એક વાક્યથી આપણે ગલત જ્યારે સમજી લઈએ છીએ, ત્યારે આ પ્રભુની એક વિશિષ્ટ લીલા, વિરુદ્ધ ધર્માશ્રય રૂપ એમનો અદ્ભુત લીલા હોય છે પ્રભુની, આપણે જાણી શકતા નથી. કારણ કે સંત એ શાશ્વત શ્રીજીનું જ સ્વરૂપ ભૂતલ પર બિરાજે છે. વ્યાસપીઠ પર કોઈ પણ વ્યક્તિને વ્યાસપીઠ પર બિરાજવાનો અધિકાર નથી આપતો ઈશ્વર. કોઈ પણ મર્મને સમજ્યા વગર આપણે કોઈની પર ટીકા કરી બેસીએ તો આપણે આપણા પ્રભુનું જ અપમાન કરીએ છીએ. પ્રભુ કોઈ વસ્તુને છોડાવવા માટે જ આવી અદ્ભુત સુંદર લીલાઓ કરે છે અને પોતાના ભક્ત દ્વારા જ આપણી દુષ્ટતાનું પણ પ્રભુ ખંડન કરે છે. કેટલી મોટી વાત કહી દીધી છે. સંત હૃદય નવનીત સમાના. એને તો તમે જે કંઈ પણ કહેશો ને, એ તો નવનીત જેવું હૃદય છે. જેવું સંત હૃદય નવનીત સમાના, માખણ જેવું હૃદય છે. સર્વને ક્ષમા કરવા વાળા, એટલી જ સહનશીલતા પ્રભુ જેટલી જ પ્રભુએ પોતાના ભક્તમાં મૂકી હોય છે. હું આગળ એની ચર્ચા નથી કરવા માંગતી. ગુરુચરણમાં મારી વાણીને પ્રભુ ચરણમાં સમર્પિત કરું છું. હંમેશા સર્વનો આદર કરતા થઈએ પ્રભુ, એ જ મારી મતિ બુદ્ધિ ચિત્ત અને પ્રભુ ચરણમાં જ મારી ગતિ સ્થાપિત હોય. એ જ શ્રી વલ્લભ ગુરુચરણોની કૃપાથી સદૈવ મુજ પર આશીષ રહે. શ્રી વલ્લભ ચિરંજીવનાથ. ખરો ભક્ત હોય અને લોક વાતાવરણના કારણથી મહત્વાકાંક્ષા રાખે તો ભગવાનને રૂચતું નથી. ભગવાન એ ખરા ભક્તો ઉપર પ્રસન્ન થઈ અને ભક્તની ખોટી મહત્તા ધારણ કરવાના કાર્યમાં પોતાની ઈચ્છાથી વિઘ્ન ઊભો કરે છે. આ તત્વને સમજવાનું છે. એ પછી એ ભક્તને ભગવાન ખરું જે કર્તવ્ય હોય એનો ધ્યેય સૂચવે છે. જેમ કે પૃથ્વીરાજાને ઉપર પ્રમાણે ભગવાનને ધ્યેય સૂચવ્યો, એવી જ રીતે ભગવાનના ખરા ભક્ત લોકો કે નિષ્કામ ભાવનાથી કોઈની પણ ઈર્ષા દોષ વગર શ્રી કૃષ્ણાર્પણની ભાવનાપૂર્વક જ સત્કર્મ કરે છે એને ભગવાન સ્વીકારે છે.
આનો દાખલો આપણા 252-84 પરમ તાદ્રશ્ય ભગવદીય વૈષ્ણવની વાર્તામાં અજોડ છે. પૂર્વે એક વૈષ્ણવ એક શ્રીમંત ક્ષત્રાણી બાઈ સાથે ઘણો સારો સત્સંગ વિશે સંબંધ ધરાવતા હતા અને માટે એ વૈષ્ણવ એક ક્ષત્રાણી બાઈને જરા શ્રીમંત જાણે દિવસમાં 1-2 વાર એમની સાથે સત્સંગ માટે જતા. રાત્રિમાં પણ બેસી ઘણી વાર સુધી એમની સાથે સત્સંગ કરે. આ ઘટના જોઈ શ્રી ગુસાઈજી પ્રભુને રૂચ્યું નહીં. શ્રી ગુસાઈજી પ્રભુ રોજ સત્સંગમાં આવતા વૈષ્ણવો એ શ્રી ગુસાઈજી આગળ વિનંતી કરી છે કે આપના સેવક અમુક ક્ષત્રાણી બાઈ સાથે આ વૈષ્ણવનો હદપાર સ્નેહ જોડાયો છે અને એકાંતમાં બેસી સત્સંગ વાર્તાઓ કરે છે. વ્યસન ભરાઈ આપના અહીંયાના સત્સંગમાં આવવાનું એ વૈષ્ણવે ઓછું કર્યું છે. ગુસાઈજી પ્રભુએ તો હકીકત સાંભળી પ્રભુ ચૂપ થઈ રહ્યા. પછી એ બાઈ સાથે પ્રેમ કરનાર વૈષ્ણવને એકાંતમાં બોલાવ્યા. શ્રી ગુસાઈજી પ્રભુએ આજ્ઞા કરી કે અમારા સત્સંગમાં આવવાનું આપે કેમ મૂકી દીધું? શ્રી ગુસાઈજી પ્રભુના વચનો સાંભળ્યા. નતમસ્તક હસ્ત જોડે વિનય સહ વૈષ્ણવ બોલ્યા, હે પ્રભુ, અમુક ક્ષત્રાણી બાઈ જે શ્રીમંત છે એના સાથે બેસી નિત્ય પરસ્પર સત્સંગ ચાલી રહ્યો છે અને આ ક્ષત્રાણી બાઈ શુદ્ધ પ્રેમ વાળી છે, લક્ષ્મી પાત્ર છે. મારો તો કેવળ નિર્દોષ પ્રેમ છે. આ સાંભળ્યું શ્રી ગુસાઈજી પ્રભુએ વૈષ્ણવની આગળ કહ્યું કે ભગવાનના જે ભક્તો હોય તેઓને લોકવાયકામાં નિંદાપાત્ર બને. જે ખરા નિર્દોષ ભક્ત હોય, જે ભગવાનના શરણાગત છે, આવા જીવો લક્ષ્મી પાત્ર જોઈ સ્ત્રીઓ સાથે એકાંતમાં કદી સત્સંગ કરવો નહીં. આ વાત ઉપર વૈષ્ણવોએ વિનંતી કરી કે હે પ્રભુ, અમારા બંનેનો ખરો નિર્દોષ પ્રેમ સત્સંગ પૂરતો જ છે અને એ બાઈ મારા ઉપર વિશ્વાસ રાખી સારા માર્ગે પૈસા ખર્ચે એવી ઉદારો છે. થોડો વખત થયો. આ વૈષ્ણવ શ્રી ગુસાઈજી પ્રભુ પાસે આવ્યા. ત્યારે શ્રી ગુસાઈજી પ્રભુએ આ ક્ષત્રાણી બાઈ સાથે આ વૈષ્ણવનો જે સ્નેહ છે એ છોડાવવા માટે એક કાવતરું રચ્યું. હું તો એને આમાં લખ્યું છે કાવતરું રચ્યું, પણ હું તો એમ જ કહું કે પ્રભુ ગલત માર્ગથી વાળવાને સમર્થ છે. એટલે ગુસાઈજી પ્રભુએ એવી કૃપા કરી વૈષ્ણવ ઉપર કે આજ્ઞા કરી વૈષ્ણવને. આજકાલ શ્રીજી બાવાના ભંડારમાં પૈસાની ઘણી તાણ છે, દ્રવ્યનું ઘણું ખેંચાણ છે, દ્રવ્ય ઓછું છે, તકલીફ પડે છે. માટે કોઈની સારી ઓળખાણ હોય તો મને 5,000 રૂપિયા લાવીને આપો. થોડા વખત પછી આપણે પાછા આપી દઈશું. પ્રભુએ તો વૈષ્ણવને આજ્ઞા કરી છે. હવે વૈષ્ણવ બોલ્યા કે હે પ્રભુ, હું પેલા ક્ષત્રાણી બાઈ પાસેથી તમને 5,000 રૂપિયા લાવીને આપું છું. એ બાઈ ઘણા સ્નેહી છે, નિર્દોષ છે અને મારા કયાથી આપી દે તેવા પણ છે, માટે હું લાવી આપું છું. આમ કહ્યું. આ વૈષ્ણવ પેલા ક્ષત્રાણી બાઈ પાસે આવ્યા. નિત્ય સત્સંગ હતો, ઘનિષ્ઠ સંબંધ હતો. શ્રી ગુસાઈજી પ્રભુના ભંડારમાં રૂપિયાની અછત છે, પ્રભુને જરૂર છે, આ બહાને મને 5,000 રૂપિયા આપો. આમ પૈસા માંગ્યા છે. હવે આ ઉપર બાઈએ કહ્યું કે આ રૂપિયા તો હું તમને આપું છું, માટે તમારી પાસેથી મારે આ રૂપિયા પાછા લેવાના. હું ગુસાઈજી પ્રભુ પાસે નહીં જવું. વૈષ્ણવ તો બોલ્યા કે હું આપી દઈશ. હવે આ 5,000 રૂપિયા લઈ શ્રી ગુસાઈજી પ્રભુને આપ્યા છે. 1.5 માસ વીત્યો છે. હવે આ વૈષ્ણવ પાસે પેલી બાઈએ 2 વાર 3 વાર પૈસાની માંગણી કરી. વૈષ્ણવે શ્રી ગુસાઈજી પ્રભુને વિનંતી કરી. શ્રી ગુસાઈજી પ્રભુએ આ વૈષ્ણવને બાઈ સાથેનો સંગ છોડાવવા ના પાડી. હાલ ભંડારમાં રૂપિયા નથી, 4-6 મહિના પછી આપી દઈશું. વૈષ્ણવ તો ઉદાસ થઈ ગયા. બાઈ પાસે અઠવાડિયું સત્સંગ કરવા ગયા નહીં, કારણ કે પૈસા લીધા છે. હવે પેલી બાઈ તકાદો કરી રહી છે. હવે એનું સાચું સ્વરૂપ વૈષ્ણવને દેખાવા માંડ્યું. એ ઉપર બાઈ ક્ષત્રાણીએ માણસ સાથે આ વૈષ્ણવને પરાણે બોલાવ્યા અને રૂપિયા લેવાની હવે ઉતાવળ કરી.
જો રૂપિયા આપ ન લાવી આપો તો હું સરકારમાં અરજી કરીશ, તમને બંદીખાને નખાવીશ. આ વાત સાંભળી વૈષ્ણવ પોતાની આબરૂ જશે આવું ધારી અને શ્રી ગોસાઈજી પ્રભુ પાસે આવ્યા છે. પ્રભુ ચરણોમાં નતમસ્તક થયા, દંડવત પ્રણામ કર્યા, ક્ષમા માંગે છે પ્રભુને અને બધી હકીકત પ્રભુને કહી સંભળાવી. શ્રી ગોસાઈજી પ્રભુ હસીને બોલ્યા, આજ્ઞા કરી કે શ્રીજી બાવાના ભંડારમાં ક્યારેય ખોટ હોતી નથી. એનો ભંડાર તો ભરેલો છે તો લક્ષ્મીપતિ છે. અહીંયા કાંઈ પૈસાનો વાંધો નથી, પણ તમને આ બાઈ પ્રત્યેનો જે સ્નેહ હતો, એની સાથેનું જે અભિમાન હતું કે મારી આબરૂ આ શ્રીમંત બાઈ સાથે સ્નેહ હોવાથી વધશે, તો આ સોબત છોડાવવા માટે અને આપને સત્ય સમજાવવા માટે આ કાર્ય મેં કર્યું છે. આમ કહ્યું. જે 5,000 રૂપિયા અનામત રાખ્યા હતા, એક પેટીની અંદર મૂક્યા હતા અને પેટી દાટી દીધી હતી. કીધું કે જાઓ અમુક જગ્યાએથી આપે પૈસા લઈને આવો અને પેલી બાઈને આપી દો. આ રીતે પૈસા પ્રભુએ પાછા આપ્યા. વૈષ્ણવ ક્ષત્રાણી બાઈને એ પૈસા પાછા આપી દીધા અને મનમાં સંકલ્પ કર્યો કે આજ પછી આવા સંઘમાં કોઈ દિવસ ફસાવું નહીં. આ કેટલી મોટી વાત કરી છે પ્રભુએ. ભરોસો દ્રઢઈન ચરણન કેરો, અન્ય ક્યાંય ભરોસો રાખવો નહીં, કારણ કે જીવ માત્રમાં દોષ આવતા વાર લાગતી નથી. ગમે તેવો ઘનિષ્ઠમાં ઘનિષ્ઠ સંબંધ કેમ ના હોય, પરસ્પરનો અસીમ પ્રેમ કેમ ના હોય, પરંતુ પ્રભુ સાથેનો જ સંબંધ સાચો. અને લક્ષ્મીથી સંબંધ છૂટે જ છે, તૂટે જ છે. પ્રભુની વિરુદ્ધમાં શ્રી લીલા છે. પ્રભુના ચરણ છોડીને, ગુરુના ચરણારવિંદ છોડીને અન્યથા ક્યાંય ભટકવું નહીં. આ પ્રભુએ આપણને સમજાવ્યું છે. આ દ્રષ્ટાંત ઉપરથી આપણા પુષ્ટિમાર્ગીય જીવનને નીચે મુજબ સમજવાનું છે કે આપણા પ્રભુ અત્યંત દયાળુ છે. પોતાના ભક્તો કોઈ મહત્વેશના મોટાઈ મેળવવા માટે કોઈ સત્કાર્ય કરતા હોય ત્યારે પ્રભુ અત્યંત દયાળુ હોવાથી પૃથુ રાજાના યજ્ઞમાં જેમ ઘોડો ઇન્દ્ર દ્વારા ચોરાયો, એમ પોતાના કાર્યમાં વિઘ્ન ઊભું કરી પોતાના ભક્તને આ દુનિયાની મહત્વકાંક્ષામાંથી અટકાવે છે. આ જ વૈષ્ણવ માટે ખરું હિત છે. અદ્રષ્ટાય નમસ્કૃત્ય દ્રુપઃ સંદર્શિતાત્મને અવ્યક્તાય ચ દેવાનામ દેવાવસ્વપુરમ યથો ઇતિ શ્રીમદ્ભાગવત મહાપુરાણમાં ચતુર્થ સ્કંદ શ્રી વલ્લભ કૃપા ગુરુ કૃપા ગોવિંદ કૃપા તે જાપ્યમ. શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી કૃષ્ણાર્પણ વસ્તુ. શ્રી કૃષ્ણ શ્રી વલ્લભ શ્રી ગુરુ ચરણારવિંદાય નમઃ. અધ્યાય 21. યજ્ઞ સમયે દેવો વગેરેની મહાસભામાં પૃથુ રાજાનો પ્રજાને ઉપદેશ. મૈત્રેય વાચ. મૌક્તિકેઃ કુસુમસ્ત્રગ્ભિદુકુલૈઃ સ્વર્ણતોરણૈઃ મહાસુરભિર્દ્રુપૈર્મંડિતં તત્ર તત્ર વૈ. સારાર્થ દર્શન. ભગવાન ઇન્દ્ર સહિત પોતાના ધામમાં પધાર્યા અને પછી પૃથુ રાજા પોતાનું નગર, જેમાં મોતીઓના તોરણ લટકતા હતા તેમજ પુષ્પના માળાજીઓ વગેરે સુગંધીવાળા જે નગરમાં ઘરોમાં સુશોભિત થઈ રહ્યા હતા, આવા અનંત શોભાવાળા નગરોમાં પૃથુ રાજાએ સ્વકુટુંબ સહિત પ્રવેશ કર્યો છે. આ રાજાની પ્રજાએ રાજાને સામૈયું લઈને સામા તેડવા ગયા અને રાજા બધી જ પ્રજાનો સત્કાર કરી પોતાના ભવનમાં પ્રવેશ કર્યો. આવા મૈત્રેયજીના વચનો સાંભળી વિદુરજીએ મૈત્રેય ઋષિને ફરી પ્રશ્ન કર્યો કે હે ભગવાન, આ પછી પૃથુ રાજાએ બીજું શું કાર્ય કર્યું? એમના ચરિત્ર અમારી આગળ આપ વર્ણન કરો. તે ઉપર મૈત્રેય ઋષિ બોલ્યા કે હે વિદુરજી, એક દિવસ પૃથુ રાજાના દેશમાં પોતાની પ્રજાના બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય વગેરે જાતિનો મોટો સમાજ ભરાયો.
અને એ મધ્યમાં રાજા પૃથુ મહાન શોભાયમાન સ્વરૂપથી ઉપસ્થિત થયા અને પોતાની પ્રજાએ આપેલું સન્માન નમ્રતાપૂર્વક સ્વીકાર કરી પોતાની પ્રજા આગળ રાજા નીચે મુજબ શબ્દો બોલ્યા. આપ બધાઓએ મળીને મને રાજાના સ્થાન પર મૂક્યો છે, તેથી મારું કર્તવ્ય છે કે પ્રજા દુઃખમાં પડી હોય તો રક્ષા કરવી. જે ખાનદાન પુરુષો પોતાનો જીવન નિર્વાહ નથી કરી શકતા તેવાઓને વૃત્તિ એટલે પોષણનો રસ્તો કરવો, ગુનેગારને દંડ આપવો, આવા કાર્યો માટે મને બધાએ મળીને આપ સર્વે મને અધિકાર આપ્યો છે. જે રાજા પ્રજાને ધર્મનો માર્ગ તો ન બતાવે અને પ્રજાને કેવલ કર લઈને દુઃખી કરે, એ પ્રજાની હાય લેવાથી પ્રજાનું પાપ ભોગવે છે. માટે આપ જેવી સદાચારણી પ્રજા આપણા સ્વામીને પ્રસન્ન કરવા કર આપી રાજાને વિષ્ણુરૂપ માની આપણને સંભાળ્યો છો. તે મારા ઉપર આપનો મહાન અનુગ્રહ છે. જે રાજા પ્રજાનું હિત ઈચ્છી અમારા વડીલો સ્વયંભૂ મનુ તેમજ ઉત્તાનપાદ ધ્રુવજી અને અમારા પિતામહ અંગરાજા એમના જેવી કીર્તિ મેળવી પ્રજાના શુભ આશીર્વાદથી રાજા પ્રભુના પદને મેળવે છે. માટે હું પ્રભુને વિનંતી કરું છું કે મારી સત્તા એક ગરીબ દિન દુઃખી ગૌ બ્રાહ્મણ સંત સાધુઓ ઉપર કોઈ પણ પ્રકારે તેમ તેઓની લાગણી દુખાય આવા ઉપયોગમાં મારી સત્તા આપશો નહીં. વગેરે પ્રકારના પ્રજા આગળ રાજાના શા ધર્મ છે તે વર્ણવી પૃથ્વીરાજાએ પ્રજાનું મન પ્રસન્ન કર્યું છે. પ્રજા ખૂબ જ આનંદમાં પ્રાપ્ત થઈ રાજાને વિનય કર્યો કે હે રાજન, આપના મુખારવિંદના આવા સદવચનો સાંભળી અમે કૃતાર્થ થયા છીએ. માટે રાજા આપ જેવા સાક્ષાત નારાયણનું સ્વરૂપ હોય છે. માટે આપના હૃદયમાં બિરાજવાવાળા ભગવાન નારાયણને નમસ્કાર પહોંચે, આપણા પણ પ્રભુને દંડવત પ્રણામ પહોંચે. જે વૈષ્ણવની આ વાણી છે એવા શ્રી યમુનાવલ્લભ શાસ્ત્રીજીને પણ આપણા અનંત કોટી પ્રણામ પહોંચે. જય શ્રી કૃષ્ણ પહોંચે. ગુરુ ચરણારિંદમાં મારા અનંત અનંત કોટી દંડવત પ્રણામ. શ્રી વલ્લભાધીશ કી જય. પૃથુ રાજા પોતાની પ્રજાને રાજાઓના ધર્મ શા છે વગેરે બતાવી પ્રજાને બોધ આપ્યો. એમાં નીચે મુજબ તત્વો સમજવાના છે. કોઈ પણ બુદ્ધિશાળી મનુષ્ય હોય એનું એ કર્તવ્ય છે કે કદી પ્રજા આપણી સામે લાગણી ધરાવતી હોય તો રાજ્ય સત્તા ધરાવનારનો પૃથુ જેવા રાજાને પોતાના પ્રજાનો દુઃખ નિવારણ કરવા માટે એનામાં કયા કયા ગુણો હોવા જોઈએ એ પ્રથમ પ્રગટ કરવા, તો જ પ્રજાનું મન પોતાની તરફ આકર્ષે. મનુજી મહારાજ પોતાની મનુસ્મૃતિમાં લખે છે કે પ્રજા ઉપર શાસન કરનાર રાજામાં 8 લોકમાન દેવતાઓની શક્તિ ધારણ કરવી જોઈએ અને આ 8 શક્તિઓ દ્વારા અમુક શક્તિથી અમુક જાતનું શાસન પ્રજા ઉપર કરવું. એ 8 લોકપાલ દેવતા કોણ છે તે મનુસ્મૃતિનો શ્લોક અહીંયા આપ્યો છે. ઇન્દ્રાનિલય માર્કાણા મગ્નેશ્વ વરુણસ્ય ચ ચંદ્ર વિત્તેશયોશ્ચૈવ માત્રા નિહર્યુત્ય શાશ્વતી અષ્ટાનામ લોકપાલાનામ વિભર્ત્યેજો નૃપ સ્વયં. આ શ્લોકનો અર્થ અહીંયા આપ્યો છે. પરમાત્માના તરફથી 8 લોકપાળના દેવતાની શક્તિઓથી પ્રજાનું શાસન કરવા રાજાના દેહથી કામ થવું જોઈએ. તે 8 લોકપાલ દેવતા નીચે મુજબ છે. ઇન્દ્ર, મરુતગણ એટલે પવન, સૂર્ય, અગ્નિદેવ, વરુણ, ચંદ્ર, કુબેર અને યમરાજ. આ લોકપાલ દેવતાના અમુક અમુક શાસન દ્વારા પ્રજા સાથે રાજાએ વર્તવું. ઇન્દ્રની શક્તિથી રાજાને પ્રજા ઉપર ન્યાયશીલ બનીને વર્તન કરવું. પવનની શક્તિથી રાજાએ પોતાની પ્રજામાં એક ગરીબથી માંડીને અમીર સુધી દુઃખી છે એ બધું જ એને જોવા માટે ફરવું. સૂર્યની શક્તિ દ્વારા સૂર્ય જેવો પ્રજામાં પોતાની સત્તાનો પ્રકાશ નાખવો, જેથી પ્રજામાં દુષ્ટો અત્યાચારને રસ્તે જતા અટકી જાય. તેમજ સૂર્યની શક્તિથી બીજો ગુણ એ લેવો કે પ્રજા પાસે જે વેળામાં અન્ન વસ્ત્ર ધનાદિક બહુ હોય ત્યારે પ્રજાની લાગણી ન દુખાય આવી રીતે કરવા વેરો નાખી એ અન્ન વસ્ત્ર ધનનો સંગ્રહ પ્રજા માટે જ કરવો.
જેમ સૂર્યનારાયણ ઉષ્ણકાલના દિવસોમાં પોતાના કિરણો દ્વારા પૃથ્વીમાંથી જલ ખેંચી લે છે, કારણ કે એ વખતે તાપની જરૂર છે, તેવી રીતે પ્રજાથી બધો જ સંગ્રહ કરી પોતાના ખજાનામાં રાખવો. જેમ સૂર્યનારાયણ ચોમાસાના દિવસમાં ખેડૂત લોકો ખેતર ખેડી બીજ વાવવા માટે જલની આશા કરે છે અને ઉનાળાની ગરમીમાં દુઃખ વેઠી જળની ઈચ્છા કરે છે, ત્યારે ચોમાસામાં સૂર્યનારાયણ વરસાદ કરે છે. આવી જ રીતે રાજાને પણ સૂર્યના ગુણ ધારણ કરી પ્રજા જ્યારે અન્નથી, વસ્ત્રથી, ધનથી હીન થઈ જાય, દુઃખી થઈ જાય, ત્યારે કરવેરા બધા છૂટા કરી પ્રજાને સહયોગ આપવો. આ સૂર્યના ગુણોથી રાજાએ શક્તિ ધારણ કરવી. અગ્નિ. અગ્નિના ધર્મ એ છે કે એમાં જે વસ્તુ નાખીએ એને ભક્ષણ કરી જાય, પણ એનો કાલ ઉત્પન્ન નહીં કરે. એવી રીતે રાજા કોઈ પણ કેસમાં કોઈ ગુનેગારને દંડ આપતો હોય, તેમજ કોઈ પણ કેસમાં કોઈ મનુષ્યથી કપટમાં વસ્તુ લેનારને દંડ આપી ન્યાયવાનને ન્યાય આપે, એમાં રાજાની કોઈ નિંદા કરે, કોઈ સ્તુતિ કરે, એ રાજાએ બધું સહી લેવું, સહનશીલતાનો ભાવ. પણ નિંદા કરનારને દંડ આપવો નહીં. રાજાના કારકુન લોકો એક બાજુની લાજ ખાઈ દેશને અંધારામાં નાખી ન્યાયવાળા માણસને પૂરતો ન્યાય ન આપતા હોય, આવા લાંચ ખાનારા, ભ્રષ્ટાચારી, અન્યાયી કારકુન વગેરેને પોતાની અગ્નિરૂપ શક્તિથી બાળી નાખવા સંપૂર્ણ દંડ આપવો જોઈએ. અગ્નિ દ્વારા સમજાવ્યું છે. 4 દેવતા આવ્યા: ઇન્દ્ર, મરુતગણ, પવન, સૂર્યદેવ અને અગ્નિદેવ. હવે વરુણ. કોઈ પણ દુઃખમાં બળતો માણસ રાજા પાસે આવે તો વરુણ એટલે જલ. સદવારિણીથી એ માણસના આત્માને સંતોષ આપો કે તારો ન્યાય ખરો થશે. આ એના આત્માને ઠંડક કરવાનો વરુણ એટલે જલનો ધર્મ છે. ચંદ્રમાની શક્તિથી, જેમ ચંદ્રમા રાતના એક બ્રાહ્મણના ઘરથી માંડીને ચાંડાળના ઘર સુધી સર્વત્ર પ્રકાશ આપે છે, શીતળતા ફેલાવે છે, એમ ઊંચ નીચનો ભેદભાવ રાખવો નહીં. તેમજ રાજાનું કર્તવ્ય છે કે એક અમીર ગરીબ પ્રત્યે પ્રાણી માત્રનો ન્યાય વગર ખર્ચે સંતોષકારક મળે. ચંદ્રમામાં બીજો ધર્મ એ પણ છે કે પોતાના કિરણો દ્વારા રાત્રિના અમૃત દ્વારા વરસાદ કરે છે, અમી વર્ષા કરે છે, પોતાની અમી પ્રકાશ ફેલાવે છે, શીતળતા પ્રદાન કરે છે કે એ મધુરસ ફલમાં ગળપણમાં આવે, અન્નમાં સ્વાદમાં આવે, પુષ્પોની સુગંધમાં આવે, ઔષધિઓમાં આવે, રોગ મટાડવાની શક્તિ પ્રગટ કરે. આ ચંદ્રમાનું નામ સંસ્કૃતમાં ઔષધીય, ઔષધિનો સ્વામી છે. અને આ ચંદ્રમાના કિરણો દ્વારા રાજાને પોતાના પ્રેમના અમૃતનો વરસાદ પ્રજા ઉપર કરી પ્રજાઓને એકબીજાની સાથે પરસ્પર કુટુંબોમાં મારા તરાપણાની કડવાશ હોય તો એ મટાવી દઈ પરસ્પરમાં પ્રેમનું ગળપણ ઉત્પન્ન થાય. આ ચંદ્રના ગુણ ઉપરથી રાજાએ પ્રજા સાથે વર્તન કરવું. આ ચંદ્રમાનો ગુણ બતાવ્યો છે. કુબેરનો ગુણ. કુબેર એટલે લક્ષ્મીનો ભંડાર, ખજાનો. પાસે ધનનો ખજાનો છે. માટે રાજાને જે વેળાએ પ્રજા ઉપર ભૂખમરો અથવા તો કોઈ પણ જાતનું શત્રુ દ્વારા કોઈ ભયંકર સંકટ આવ્યું હોય તો રાજાને કુબેરના સમાન લક્ષ્મીનો ખર્ચો કરી પ્રજાને એ દુઃખના દરિયામાંથી મુક્ત કરવી. યમરાજ. યમનું કામ દુષ્ટોને દંડ આપવાનું છે. માટે જે દુષ્ટ પુરુષો હોય, પ્રજાને પીડા પહોંચાડતા હોય, આ દુષ્ટ લોકોને યમરાજના સમાન દંડ આપી એ દુષ્ટોની કુટેવ છોડાવવી. ઉપર કહેલા 8 લોકપાલ દેવતાની નીતિથી વર્તન કરી પ્રજાનું સંરક્ષણ કરવું એ રાજાનું અથવા સત્તાધારીઓનું કર્તવ્ય છે. તેમજ હિન્દુ અને ઇતર વર્ણ પોતાનો જે ધર્મ પાળતા હોય એમને ધર્મ બાબતની પૂર્ણરૂપે છૂટ આપવી, એનું અનુમોદન આપવું. હિન્દુ જાતિ માટે પોતપોતાના વર્ણાશ્રમ ધર્મ પોતપોતાના બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર જાતિના પૂરેપૂરા પાડે એવું એમના ઉપર શાસન પૂરેપૂરું કરવું. આ તાત્વિક સિદ્ધાંત અહીંયા બતાવ્યો. શ્રી વલ્લભાધીશ કી જય. હવે પુષ્ટિ સિદ્ધાંત દર્શન. પુષ્ટિ સિદ્ધાંત પ્રમાણે શરણાગત આપણી વૈષ્ણવ પ્રજામાં રાજા અને સ્વામી આપણા આચાર્યો છે. એમનું એક કર્તવ્ય છે કે આપણા વડીલ શ્રી મહાપ્રભુજીના પ્રગટ કરેલા શરણ માર્ગમાં જે આવેલા વૈષ્ણવો હોય
એમને વૈષ્ણવ સિદ્ધાંતનો ઉપદેશ આપવો. આ ઉપદેશ આપનાર આચાર્યોને વૈષ્ણવ સાથે કેવું વર્તન રાખવું એ બધોય માર્ગ આપણી વૈષ્ણવ પ્રજાઓને બોધ આપી અને પ્રભુના માર્ગે વાળવા આ અહીંયા કથન કરેલું છે. પૃથ્વીરાજાની પેઠે આપણા આચાર્યોનું પણ કર્તવ્ય છે કે પોતે સદાચારમાં આવી આપણી વૈષ્ણવ પ્રજાને પણ એ રસ્તે દોરવા પ્રયત્ન કરવો. તેમજ પૃથ્વીરાજાએ જેમ યજ્ઞો કરી ભગવાનને અને સંત સાધુઓને તૃપ્ત કર્યા છે, તેમજ આપણા આચાર્યોને પણ નિષ્કામ ભાવનાથી પ્રભુ પ્રીત્યર્થે શ્રી ઠાકોરજીના મનોરથો યજ્ઞો કરી સંપ્રદાયને ઉત્તેજન આપી વૈષ્ણવ પ્રજાને સંપૂર્ણ સંતોષ આપવો. શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી ગુરુ ચરણારવિંદાય નમઃ. નમો વિવૃદ્ધ સત્વાય પુરુષાય મહીયશે યો બ્રહ્મક્ષત્રમાવિશ્ય વિભર્તિર્દ સ્વતેજસા. ઇતિ શ્રીમદ્ભાગવત મહાપુરાણમાં ચતુર્થ સ્કંદ અધ્યાય 21મો. શ્રી વલ્લભ કૃપા ગુરુ કૃપા ગોવિંદ કૃપા તેજાપ્યમ. શ્રી કૃષ્ણાર્પણ વસ્તુ. શ્રી ગુરુ ચરણારવિંદા